નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતના ક્રાંતિકારી વિચારોના જનક કહેવાતા અને સ્વદેશી ચળવળના અગ્રણી નેતાઓમાંના એક નેતા બિપિનચંદ્ર પાલ વિશે. બિપિનચંદ્ર પાલ એક ભારતીય રાષ્ટ્રવાદી લેખક, વક્તા, સમાજ સુધારક અને ભારતીય સ્વતંત્રતા ચળવળના સ્વતંત્ર સેનાની હતા. તેઓ લાલ બાલ પાલની ત્રિપુટીઓનો એક ભાગ હતા. પાલ શ્રી અરવિંદ ઘોષની સાથે સ્વદેશી ચળવળના મુખ્ય સ્થાપિતોમાંની એક હતા. તેમણે બ્રિટિશ વસાહતની સરકાર દ્વારા બંગાળના ભાગલાનો સંપૂર્ણપણે વિરોધ કર્યો હતો. સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા બિપિનચંદ્ર પાલને ભારતમાં ક્રાંતિકારી વિચારોના જનક કહેવાય છે. બિપિનચંદ્ર પાલનો જન્મ 7 નવેમ્બર 1858ના રોજ અવિભાજિત ભારતના હબીબગંજ, જે હાલમાં બાંગ્લાદેશમાં આવેલું છે, ત્યાંના સંપન્ન કાર્યસ્થ પરિવારમાં થયો હતો. બિપિનચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતા પહેલા જ પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કોલકાતાની એક સ્કૂલમાં હેડમાસ્ટર તથા ત્યાંની જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકેની નોકરી કરી. જેઓ એક પર્શિયન વિદ્વાન હતા અને જમીનના માલિક હતા. તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયની સંલગ્ન કોલેજ ચર્ચ મિશન સોસાયટી કોલેજ, જે હાલમાં સેન્ટ પોલ્સ કેથેડ્રલ મિશન કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને અધ્યાપન પણ કર્યું હતું. તેમણે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડની ન્યૂ માન્ચેસ્ટર કોલેજમાં 1 વર્ષ સુધી તુલનાત્મક ધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તે પૂરો ન થઈ શક્યો. બિપિનચંદ્ર પાલના પુત્રનું નામ નિરંજન પાલ હતું. તેઓ બોમ્બે ટોકીઝના સ્થાપકોમાંના એક હતા. એક જમાઈ SK ડે ICS અધિકારી હતા, જેઓ પાછળથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા. તેમના બીજા જમાઈ સ્વતંત્ર સેનાની ઉલ્લાસકર દત્તા હતા. તેમણે લીલા દત્તા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીનું અવસાન થયા બાદ તેઓએ વિધવા સાથે પુનર્લગ્ન કરી બ્રહ્મ સમાજ સાથે જોડાયા. બિપિનચંદ્ર પાલે એક શિક્ષક, પત્રકાર, લેખક તરીકે ઘણા સમય સુધી કાર્ય કર્યું અને તેઓ બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા. તેમણે અરવિંદો ઘોષ સાથે મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1886માં પરિદર્શક નામના સાપ્તાહિકમાં કામ શરૂ કર્યું, જે સિલહટથી નીકળતું હતું. બિપિનચંદ્ર પાલ સાર્વજનિક જીવન ઉપરાંત અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર જ અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાઓના વિરોધી હતા. તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા, જે એ સમયે એક ચોંકાવનારી બાબત હતી અને આ પગલાંના લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધો પણ તોડવા પડ્યા હતા. તેઓ સ્વતંત્રતા આંદોલનનો પાયો નાખનારા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલની ત્રિપુટીઓમાંના એક સભ્ય હતા. 1905માં બંગાળ વિભાજનના વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આ ત્રિપુટીએ જોરદાર આંદોલન કર્યું હતું, જેને મોટા પાયે જનતાનું સમર્થન પણ મળ્યું હતું. પોતાની ઉગ્ર વિચારધારાઓના કારણે તેઓ જાણીતા હતા. તેમણે તત્કાલીન વિદેશી શાસક સુધી પોતાની વાત પહોંચાડવા માટે નવી પદ્ધતિઓ અપનાવી હતી, જેમ કે મેન્ચેસ્ટરની મિલોમાં બનેલા કપડાં, બ્રિટનમાં તૈયાર થયેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરવો, ઔદ્યોગિક અને વ્યાવસાયિક સંસ્થાઓમાં હડતાળ વગેરે. બિપિનચંદ્ર પાલનું માનવું હતું કે વિદેશી ઉત્પાદકોને લીધે ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી છે અને લોકોને વિદેશીઓની ગુલામી કરવી પડી રહી છે તથા તેમના કામ પણ છીનવાઈ રહ્યા છે.
એટલે જ તેમણે પોતાના આંદોલનમાં આ વિચારો ભારતવાસીઓની સામે રાખીને જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું અને તેમની મહેનત રંગ પણ લાવી તથા તેમની સ્વતંત્રતાના આંદોલનને એક નવી દિશા પણ મળી. પાલને ભારતમાં ક્રાંતિકારી વિચારોના જનક તરીકે ઓળખવામાં આવે છે. પાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા. 1887માં યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસના અધિવેશનમાં બિપિનચંદ્ર પાલે ભેદભાવપૂર્ણ પ્રકૃતિ શસ્ત્રના અધિનિયમને રદ કરવા માટે એક મજબૂત રજૂઆત કરી હતી. ભારત અંગ્રેજોના અત્યાચારોથી પીડાતું હતું. બિપિનચંદ્ર પાલ કોઈ પણ ભોગે ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવામાં મક્કમ હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળની રૂપરેખા તૈયાર કરી હતી. ભારતમાં સ્વદેશી ચળવળ પછી પાલ ઇંગ્લેન્ડ ગયા હતા, જ્યાં તેઓ ક્રાંતિકારી વિચારધારાવાળા ઇન્ડિયા હાઉસમાં જોડાયા, જેના સ્થાપક સ્વયં શ્યામજી કૃષ્ણ વર્મા હતા અને સ્વરાજ પત્રિકાઓ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. તેમણે સ્થાનિક ભારતીયોમાં તેમના ક્રાંતિકારી વિચારો ફેલાવ્યા. 1909માં ક્રાંતિકારી મદનલાલ ઢીંગરા દ્વારા કરઝન વાયલીની હત્યા કરવામાં આવી ત્યારે સ્વરાજ પત્રિકાનું પ્રકાશન બંધ કરવું પડ્યું. જે બાદ બિપિનચંદ્ર પાલ ભારત પરત ફર્યા હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લાલા લજપતરાય અને બાળ ગંગાધર તિલકની સાથે તેઓ જાણીતા હતા. શ્રી અરવિંદો ઘોષ અને પાલને પૂર્ણ સ્વરાજ, સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણના આદર્શોની આસપાસ ફરતી નવી રાષ્ટ્રીય ચળવળના મુખ્ય પુરસ્કર્તા તરીકે માન્યતા આપવામાં આવી. તેમના કાર્યક્રમોમાં સ્વદેશી, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. તેમણે સ્વદેશીના ઉપયોગમાં અને ગરીબી અને બેદરકારી નાબૂદ કરવા માટે વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો ઉપદેશ આપ્યો અને પ્રોત્સાહન પણ આપ્યું. તેઓ સામાજિક દૂષણોને દૂર કરવા માંગતા હતા અને રાષ્ટ્રીય આલોચના દ્વારા રાષ્ટ્રવાદની લાગણીઓને જગાડવા માંગતા હતા. તેમણે બ્રિટિશ વસાહતી સરકાર સાથે અસહકારના રૂપમાં હળવા વિરોધોમાં વિશ્વાસ ન હતો. તેમણે તેમના જીવનના છેલ્લા 6 વર્ષ દરમિયાન કોંગ્રેસ સાથેનો સાથ છોડી દીધો અને એકલવાયુ જીવન જીવ્યા હતા. શ્રી અરવિંદો ઘોષે તેમને રાષ્ટ્રવાદના સૌથી શક્તિશાળી પૈગંબરોમાંના એક તરીકે ઓળખાવ્યા હતા. બિપિનચંદ્ર પાલે સામાજિક અને આર્થિક બંધીઓ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો અને વિધવા પુનર્લગ્નના સખત હિમાયતી હતા. તેમણે 48 કલાકની કાર્યકારી સપ્તાહની હિમાયત કરી હતી અને કામદારોના વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી. તેમણે ગાંધીજીની રીતો પ્રત્યે પોતાનો અણગમો સ્વૈચ્છિક રીતે વ્યક્ત કર્યો હતો. 1907માં વંદે માતરમ પત્રમાં અંગ્રેજો વિરુદ્ધ જનમત બનાવવાના તેમના પ્રયાસોના કારણે અરબિંદો ઘોષ વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં જુબાની ન આપવા બદલ તેમને 6 મહિનાની જેલ થઈ હતી. બિપિનચંદ્ર પાલને તેમના ક્રાંતિકારી વિચારોના કારણે ઉગ્રવાદી જૂથના નેતા કહેવામાં આવતા હતા. નિડર અને ખુલ્લા મનના બિપિનચંદ્ર પાલે જણાવ્યું હતું કે ગુલામી માનવ આત્માની વિરુદ્ધ છે. ભગવાને તમામ જીવોને આઝાદ કર્યા છે. પાલને 20 મે 1932ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. ગુલામીની બેડીઓમાંથી છૂટીને ભારતમાં આઝાદીની જ્યોત જગાવનાર મહાન ક્રાંતિકારી બિપિનચંદ્ર પાલ ભલે આજે દુનિયામાં ન હોય, પરંતુ તેઓ આજે પણ તેમના કલ્યાણ માટેના કાર્યો દ્વારા દરેક ભારતીયના મનમાં વિદ્યમાન છે. એક પત્રકાર તરીકે પાલે બંગાળ પબ્લિક ઓપિનિયન, ધ ટ્રિબ્યુન અને ન્યૂ ઇન્ડિયા માટે કામ કર્યું હતું. બિપિનચંદ્ર પાલ રાષ્ટ્રવાદી વિચારોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમણે ચીન અને અન્ય ભૂરાજકીય પરિસ્થિતિઓમાં થઈ રહેલા ફેરફારો અંગે ભારતને ચેતવણી આપતા કેટલાક પત્રો લખ્યા હતા. ભારતને માટે ભવિષ્ય જોખમ ક્યાંથી આવશે તેનું વર્ણન તેમણે કર્યું હતું. પોતાના લખાણમાં પાલે અવર રિયલ ડેન્જર નું શીર્ષક હેઠળ આ લખ્યું હતું. માત્ર સ્વતંત્રતાના આંદોલનમાં જ નહીં, સામાજિક જીવનમાં પણ તેઓ પોતાના વિચારો પર અડીખમ હતા. બિપિનચંદ્ર પાલે લોકોના દબાણ છતાં પણ એ માન્યતાઓ સાથે ક્યારેય સમાધાન ન કર્યું હતું જે તેમને પસંદ ન હતી. તેઓ કોઈ પણ ન ગમતી વાત પર સ્પષ્ટપણે અસ્વીકૃત વ્યક્ત કરતા હતા. તેમણે ઘણી રચનાઓ લખી હતી. ધ ન્યૂ સ્પિરિટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન,
ક્વીન વિક્ટોરિયા બાયોગ્રાફી, ધ બેઝિસ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તેમણે ઘણી પત્રિકાઓનું સંપાદન પણ કર્યું છે, જેમાં પારદર્શક 1980, બંગાળ રિપબ્લિક ઓપિનિયન 1882, લાહોર ટ્રિબ્યુન 1887, ધ ન્યૂ ઇન્ડિયા 1992, ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા 1901, વંદે માતરમ 1906, 1907, સ્વરાજ્ય 1908, 1911, ધ હિન્દુ રિવ્યુ 1913 સામેલ છે. સ્વતંત્રતાના આંદોલનમાં ખાસ અને સમાજ સુધારક રહેલા બિપિનચંદ્ર પાલે જીવનભર રાષ્ટ્રીય હિતમાં કાર્ય કર્યું અને 20 મે 1932ના રોજ તેમનું નિધન થયું હતું. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.